અમદાવાદી ફૂડની ટીમ આવી ચૂકી છે એક અજબ ગજબ મજાના રેસ્ટોરન્ટમાં, જેનું નામ છે ધ ક્રૂઝ રેસ્ટોરન્ટ. એ તમારા અમદાવાદમાં આવેલું છે. શું તમને ખબર હતી મિત્રો? આ રેસ્ટોરન્ટ 5 વર્ષથી અહીંયા છે. 2021થી આ રેસ્ટોરન્ટ અહીંયા છે. પહેલાં એનું નામ મુદ્બીઝ રેસ્ટોરન્ટ હતું, અત્યારે પણ છે, પણ અત્યારે ક્રૂઝ રેસ્ટોરન્ટ છે એટલે ક્રૂઝ એનું નામ રાખવામાં આવ્યું છે. અને આ ખેડા હાઈવે ઉપર આવેલું છે. તમે અત્યારે હાઈવે જોઈ શકો છો. જેવું તમે ખેડાથી આગળ જશો એટલે તમને આ રેસ્ટોરન્ટ જોવા મળી જશે. એક્ઝેક્ટ તમને લોકેશન હું આપી દઈશ અને એડ્રેસ પણ તમને આપી દઈશ. તો આજે તમારે આ સફર થવાની છે આ ક્રૂઝની અંદર, અને આપણે કેવા અહીંયા જમવાના શું મેનુ વગેરે છે, પ્રાઇસ વગેરે છે એ તમને જણાવીશ. તો ચાલો આગળ વધીએ અને આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, અહીંયા પહોંચવા માટે મેં તમને લોકેશન ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે, તે છતાં સમજાવી દઉં છું. એપેક્સ હોટલ ખેડા આવે એના પછીનો બ્રિજ જે આવશે ને, એ બ્રિજ ચડવાનું નથી. નાનું એવું બ્રિજ છે. એ બ્રિજમાં લેફ્ટ સાઈડ રતનપુર માટેનો રસ્તો હશે, ત્યાં જઈ અને ગરનાળું રાઈટ સાઈડ લઈ લેવાનું, એટલે તમે રોંગ સાઈડ આવી જશો ને પછી તમને જેવું 100 મીટર ચાલશો એટલે અહીંયા બોટ જોવા મળી જશે, ક્રૂઝ જોવા મળી જશે. અને એન્ટર કરતાની સાથે તમને સરસ મજાની પાર્કિંગ પણ અહીંયા વ્યવસ્થા છે. શનિવાર રવિવારે ઘણા લોકો અહીંયા આવે છે. આપણે વર્કિંગ ડેમાં આવ્યા છીએ અને સરસ મજાનું લાઇટિંગ કરેલું છે. બાળકોના રમવા માટેની પણ અંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી જમવાની પહેલાં તમે લોકો અહીંયા રિલેક્સ થઈ શકો. અને જેવા તમે એન્ટર થશો એટલે તમને તમારું ક્રૂઝ દેખાશે. સરસ મજાનું વેટિંગ એરિયા પણ મિત્રો બનાવેલું છે અને બહુ સરસ મજાનું ગાર્ડન પણ છે. અને આવનારા દિવસોમાં અહીંયા નીચે પણ તમે બેસીને જમી શકો છો. તમારે ક્રૂઝમાં બેસવું હોય તો ક્રૂઝમાં બેસી શકો છો, અને નીચે હટમાં બેસવું છે ફેમિલી જોડે તો અહીંયા તમે ફેમિલી જોડે પણ બેસી શકો છો. ખાસ કરીને નોનવેજના શોખીન લોકો માટે અહીંયા ખૂબ સરસ મજાના વ્યંજનો પરોસવામાં આવે છે. તો આપણે આજે અહીંની સફર કરવાના છીએ. આગળ પાર્કિંગ પણ આપણે ગાડી કરેલી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અને પાર્કિંગ કરેલી છે એનું કોઈ ચાર્જ નથી, તમે પાર્કિંગ ફ્રી ઓફ કોસ્ટમાં કરી શકો છો. અને પાર્કિંગની સારી એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. તો આવું કંઈક નવું તમારા માટે અમદાવાદી ફૂડ લઈને આવ્યું છે તમારા માટે. બાળકો માટે રમવાનું ગાર્ડન પણ છે અને બહુ મોટું લોન બનાવેલું છે સરસ મજાનું. એટલે તમે અહીંયા વેટિંગ એરિયા પણ કરી શકો છો. અને જો તમારે ક્રૂઝમાં નથી બેસવું અને નીચે બેસવું છે તો નીચે પણ 8 થી 10 હટ બનાવેલી છે, જ્યાં તમે ફેમિલી જોડે અથવા ફ્રેન્ડ્સ જોડે આવીને મજા માણી શકો છો. તો ચાલો મિત્રો આગળ વધીએ અને આપણે આ ક્રૂઝમાં જઈએ, ક્રૂઝની મુસાફરી કરીએ, જમીએ અને મેનુ જોઈએ કે મેનુ કઈ રીતનું છે અને કઈ રીતે તમને ચાર્જીસ ચૂકવવાના રહેશે અને કઈ રીતે અહીંનું ફૂડ રહેશે, વેજ અને નોનવેજ ફૂડ કઈ રીતનું રહેશે. મિત્રો, ખુશીની વાત એ થઈ કે મેનેજર સાહેબને આપણે પૂછ્યું તો અહીંયા ઓનર હાજર હતા, જેમણે કિચનમાં એક્સેસ આપ્યું. એટલે આપણે કિચનમાં અલગ અલગ વ્યંજનો બનતા જોયા. અહીંયા સૂપ બની રહ્યો છે, એક બાજુ મેન ગ્રેવી બની રહી હતી તમારા મેન કોર્સની, બીજી બાજુ સૂપની તૈયારી થઈ રહી હતી, ત્રીજી બાજુ તમારી રોટીઓ બની રહી હતી અથવા નાન બની રહી હતી, અને ચોથી બાજુ તમે જોવો તો તંદૂરની અંદર અલગ અલગ જાતના ટિક્કા અને વિન્ટર લેગ પણ બની રહ્યા હતા. મિત્રો, આ હાઈવે ઉપર ઘણા બધા ફેમસ રેસ્ટોરન્ટ આવેલા છે, જેમ કે દાવત છે, શાલીમાર છે. ત્યાં હું જમી ચૂક્યો છું અને આજે અહીંયા જમવા આવ્યો છું. તો જોઈએ આપણે આમનું ટેસ્ટ કઈ રીતનું રહેવાનું છે, તમને આગળ ખબર પડશે. મિત્રો, આપણે ઉપર આવી ગયા છીએ. તો બહુ સરસ મજાનું રેસ્ટોરન્ટ છે. ફક્ત સાંજે ડિનર માટે જ આ રેસ્ટોરન્ટ ઓપન રાખવામાં આવે છે. લંચ માટેની અત્યારે વ્યવસ્થા નથી મિત્રો. અને સાંજે 6:30 વાગ્યા પછી આ રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવે છે. ચાલો આપણે અંદર ચાલીએ. આ ફર્સ્ટ ડેક છે, એની ઉપર પણ એક ડેક છે. મિત્રો, અહીંયા 2 પ્રકારના મેનુ છે. એક છે થાળ, અહીંના બહુ ફેમસ છે એટલે થાળના મેનુ અલગ છે. હવે થાળ આપણા માટે કોઈ વાજબી ના રહીએ, કેમ કે 4, 6 ને 8 લોકો માટે છે ને આપણે 2 લોકો આવ્યા છીએ અને આપણા 2 નાના બાળકો છે. એટલે અલાકાર્ટે મેનુ હું તમને બતાવી રહ્યો છું. તમે ભાવ જોઈ શકો છો, કઈ વસ્તુના કઈ પ્રકારના ભાવ છે. આપણે એક ટિક્કા ઓર્ડર કર્યા છે એઝ અ સ્ટાર્ટર. આપણે સૂપ ઓર્ડર કર્યું છે. બાળકો માટે ફ્રેન્ચ ફ્રાઈઝ અને ગુલાબજાંબુ મંગાવ્યું છે. અને એક મેઇન કોર્સમાં આજની જે સ્પેશિયલ વાનગી છે એ મંગાવી છે, જે ચિકન બોનલેસમાં છે. અને જોડે જોડે રોટી મંગાવી છે. આપણે પાપડ અને છાશ ને કશું નથી મંગાવ્યું આપણે. તો ચાલો મિત્રો, અહીંયા થાળ આવી ગયું છે સામે મારી ટેબલની. તો હું થાળ તમને એકવાર બતાવી જાઉં. આ લગભગ 1400 રૂપિયાનું થાળ છે, જે 4 લોકો માટે છે. એટલે લગભગ તમે સમજી શકો છો એક ઇન્સાન માટે 400 રૂપિયા જેવું થશે. પણ કહેવામાં આવ્યું કે આ 4 માટે છે, પણ 6 લોકો પણ આમાં જમી શકે છે. તો મિત્રો, જે અમદાવાદ ફૂડ તમે જે ચેનલ જોઈ રહ્યા છો એ મારા વાઈફે સ્ટાર્ટ કરેલી હતી, બટ હવે એ ચેનલને હું ડ્રાઈવ કરી રહ્યો છું ને તમને અમદાવાદના ફૂડ બતાવું છું. ક્યારેક થશે તો આપણે એમની જોડે મળીને પણ તમને સરસ મજાની રેસિપીઝ ઘરે બનાવીને પણ બતાવીશું.
તો એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો. નોનવેજ વેજ બધી પ્રકારના ફૂડ આપણે ચેનલ ઉપર તમને જોવા મળશે, એ પણ તમારી ભાષામાં, ગુજરાતી લેંગ્વેજમાં. આપણે મિત્રો માંચાવ સૂપ મંગાવ્યું છે. માંચાવ સૂપ પીશું, એના પછી ટિક્કા ખાઈશું. હવે મિત્રો ટેસ્ટની વાત કરીએ તો તમને ખબર પણ નહીં પડે કે તમે વેજ સૂપ પીવો છો કે નોનવેજ પીવો છો. એની અંદર એવા બારીક ચિકન નાખેલું છે. અમુક વખતે નોનવેજ સૂપની અંદર કેવું કે થોડી સ્મેલ આવે છે, અને મોટા રેસ્ટોરન્ટમાં જેવું તમે સૂપનો ટેસ્ટ હોય છે મિત્રો, એક્ઝેક્ટ એવું જ સૂપનું ટેસ્ટ હતું. મતલબ કે સૂપનું ટેસ્ટ 10 આઉટ ઓફ 10 હતું. બાળકો માટે ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે અને એ લોકો માણી રહ્યા છે એનું મજા. નેક્સ્ટ આઈટમ મિત્રો આપણી આવી ગઈ છે ચિકન ઓલિવ ટિક્કા. જમવામાં મીડિયમ હોય છે ટેસ્ટમાં, અને ઘણી બધી પ્રકારના માયોઝ અને ક્રીમ છે, જેના લીધે બાળકોને ખાવામાં સરળતા રહેશે. પ્લસ એની જોડે ફ્રેન્ચ ફ્રાઈઝ છે, તો બાળકો માટે ઘણી એવી સારી વસ્તુ રહેશે. તો ચાલો આપણે એન્જોય કરીએ. આ ટિક્કાની વાત કરીએ તો બિલકુલ ક્રિસ્પી ચિકન મિત્રો, બિલકુલ સોફ્ટ ચિકન, અને મજા આવી ગઈ ખાવાની. બાળકો માટે ગુલાબજામુન પણ આવી ગયું, અને અમારા હાથમાં એક પણ ગુલાબજામુન આવ્યું નહીં. ટેસ્ટની વાત કરું ટિક્કાની તો બિલકુલ સોફ્ટ હતા. ઘણી બધી જાતની માયો અને અલગ અલગ જાતની ક્રીમ હતી, અને એના ઉપર પેપ્રિકા છાંટેલું હતું, અને પ્લસ જે કહેવાય ને કે ખડા મસાલાના ટેસ્ટ આવવા જોઈએ એ પણ થોડુંક તમને જોવા મળ્યું હતું. ટેસ્ટ એકદમ જબરદસ્ત હતું મિત્રો, જરૂરથી તમે આ ટ્રાય કરજો. હવે મિત્રો ચિકન મહેફિલ આવી ગયું છે. આપણે મીડિયમ સ્પાઇસી મંગાવ્યું છે આપણે ટેસ્ટમાં, અને ટેસ્ટ હંમેશા તમે રેસ્ટોરન્ટમાં જણાવવું સારું રહેશે કે તમે તીખું ખાઓ છો, મીડિયમ ખાઓ છો કે બહુ મોડું ખાઓ છો. એ પ્રમાણે તમારી ડીશ તૈયાર કરવામાં આવે, જેથી તમને પ્રોબ્લેમ ના પડે. ક્વોન્ટિટી બહુ ઘણી બધી છે. આઈ થિંક આટલી ક્વોન્ટિટી પૂરી કરી શકાશે પણ નહીં, બરાબર છે. અને આપણે બટર તંદૂરી રોટી મંગાવી છે, બરાબર ને. તો મિત્રો આ જે મંગાવેલું છે ને આપણે મહેફિલ ચિકન, 4 લોકો તો મિનિમમ આરામથી ખાઈ લેશે. અને તમે થોડું ઓછું ખાતા હો ને તો સ્ટાર્ટર લેશો, સૂપ લેશો, તો તમે 5 જણા પણ આમાં લઈ લેશો. અમે તો 2 જણા છીએ ને બાળકો તો ખાવાના નથી, નખરા કરવાના છે, એટલે 4 જણા માટે ક્વોન્ટિટી વ્યવસ્થિત ક્વોન્ટિટી છે. ક્વોન્ટિટી બી એવી સારી એવી. હવે રેસ્ટોરન્ટ મિત્રો થોડું અંદરથી જોઈ લઈએ, બિકોઝ ઘણી ફેમિલી ઘરે જઈ ચૂકી છે ને રેસ્ટોરન્ટ ખાલી છે, એટલે આપણે એમની પ્રાઇવેસીનું ખ્યાલ રાખ્યું. અહીંનો સ્ટાફ ખૂબ જ સારો અને સપોર્ટિવ છે મિત્રો. આપણું બિલ અંદાજે મિત્રો 1100 રૂપિયા જેવું થયું, એટલે 400 થી 500 રૂપિયા બિલ થશે. આ થાલનો મેનુ છે. સ્ક્રીન પોઝ કરીને તમે અલગ અલગ મેનુઝ આમના જોઈ શકો છો. થાલ સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો 1400 રૂપિયાથી લઈને પછી 3500 રૂપિયા સુધી થાલ છે. હવે આપણે આગળ જઈએ. કાચમાંથી પણ આગળનું ડેક અને નજારા દેખાય છે, અને ટાઇટેનિક જેવો સીન લેવો છે તો તમારે બહાર જવું પડશે. તો ચાલો મિત્રો આપણે બહાર જઈએ અને પછી આગળની વાત કરીએ. મિત્રો બાળકો જોડે જમીને બહુ મજા આવી ગઈ. બાળકો ઉપર નીચે થઈ રહ્યા છે. ઘણી બધી ફેમિલી આવેલી છે અને ઘણી બધી ફેમિલી નીચે બેઠેલી છે, મજા કરી રહી છે. એટલે લેટ નાઇટ સુધી તમારે અહીંયા આવવું હોય તો તમે ચોક્કસથી આવી શકો છો. ધ ક્રૂઝ રેસ્ટોરન્ટ બેન્ક્વેટ હોલ પાર્ટી પ્લોટ, અથવા મુતબીઝ રેસ્ટોરન્ટ તમે નાખશો તો ગૂગલ ઉપર આવી જશે. તે છતાં લોકેશન હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેવાનો છું, તમે અહીંયા ચોક્કસપણે આવી શકો છો. મિત્રો ટાઈમિંગની વાત કરીએ તો 6:30 7થી લઈને રાતે 1 વાગ્યા સુધી અહીંયા ઓપન હોય છે. એટલે તમે સેટરડે હેંગઆઉટ કરવું હોય ફેમિલી જોડે તો અહીંયા ચોક્કસપણે આવી શકો છો. અને જે રીતે મેં જણાવ્યું તમને, નોનવેજ અને વેજ બંને ફૂડના ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે. તો મિત્રો હવે રજા લેવાનો સમય થઈ ગયો છે. તમને આ એપિસોડ કેવું લાગ્યું મને જરૂરથી જણાવજો. ચાંદની રાત ખીલેલી છે ને એમાં આપણે અહીંયા જે મજા માણી એ ચોક્કસથી તમને પણ આનંદ આવશે. તો ફેમિલી જોડે જરૂરથી આવજો. વેજ નોનવેજ જે તમે ખાતા હો એના માટે, વેજ પણ જમતા હો તો વેજ ઓપ્શન્સ પણ અહીંયા અવેલેબલ છે. કેમ કે મજા જે છે, ફીલ જે છે અહીંયા અલગ જ છે.